જે ભાઈ મતદાન કરીને ગયા એ ભાઈ પોતાની સ્વેચ્છાએથી ફરીથી પાછા આવ્યા છે, એમની પ્રામાણિકતાથી, અને એમનો નંબર છે 146, કોશિયા રવિભાઈ. હવે ભૂલથી 145 માર્ક થયેલ છે, બીજો કોઈ પણ જાતનો 147 બાકી છે. 147 બાકી છે. તો એમાં મતદાન કરશે કે નહીં કરે? 147 માં મતદાન કરશે કે નહીં કરે? ભાઈ એક જણો બોલો ભાઈ. માસ્ટર સાહેબ ને સાંભળો પેલા. પેલા તમારા પક્ષમાંથી કોણ હે ભાઈ? તમારા તમે પોતે ને? હવે ભાઈ સામેનો પક્ષ હવે બીજા ગેરબંધારણીય કૃત્ય અહીંયા મારા દ્વારા બરાબર. હવે હું બરોબર છે. વોટિંગ ચાલે છે અહીંયા હા બોગસ વોટિંગ ચાલે છે. બોગસ વોટિંગ છે વિદેશમાં છે ને એનું વોટિંગ અહીંયા છે, કાયદેસર વિદેશમાં છે એનું વોટિંગ અહીંયા પડી ગયું છે અત્યારે. નિકુલભાઈ અરે બીજા વાતો કારણ કે કાયદેસર ભલામણ બોગસ વોટિંગ વિદેશનું વોટિંગ અહીંયા પડ્યું તો તમે એ લોકોને કઈ કહેવા નથી મામલતદારને નિર્ણય લેવાનો મેં બોલાવ્યા છે તો પછી અત્યારે વોટિંગ બંધ રખાવું હું એમ કહેવામાં જો વોટિંગ બંધ કોઈ નો શરૂ કરાય છે ચાલુ જ છે. હું મામલતદાર આવે મામલતદાર સાહેબ આવે તમારે નિર્ણય એને પાસે લેવડાવવાનો છે. એમને ક્યાં વાંધો એમ કે બીજી વાર ભલે બીજી વાર નથી કરવું હારી જશું સમૂહ મેરે ભલામણ ડિપોઝિટ ની વાત નથી, તમારે હાર જીત નો પ્રશ્ન બોલાયેલી મામલતદાર સાહેબ આવે છે. તમે આ બધા લઈને આવ્યો તો હું તમને અમને એમ નથી એમ કહેવામાં આવે છે કિરીટભાઈ એકલા છે એટલે અમારે અહીંયા ફરજના ભાગરૂપે બીજી વખત માંગી તો પછી બીજી વખત તમે મારી છોકરી છે હું હાલે ભાઈ નિકોલ ભાઈ તો આ ભાઈ ભાઈ તો નામ આપી દીધા તમને નામ આપી દીધા ભાઈ નું દાદા તમારો પોલીસ અધિકારી સમક્ષ શું આક્ષેપ છે? આપણે હું છું બલવંત બોરીચા, ભાવનગર તાલુકામાં આવેલ ફરિયાદકા ગામમાં તારીખ 22/6/2025 ને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. તેમાં વોર્ડ નંબર 3માં એક બોગસ મતદાન કરવામાં આવ્યું. બોગસ મતદાનમાં એવી રીતે છે કે સાઉથ આફ્રિકામાં હાલ અત્યારે રહે છે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે. તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીવાર ચૂંટણી કરવામાં આવે. આજ રોજ તારીખ 22/6/2025 અને રવિવારના રોજ ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. તે દરમિયાન વોર્ડ નંબર 3માં બોગસ મતદાન કરવામાં આવ્યું છે, જેથી એજન્ટ દ્વારા ચૂંટણી અધિકારીને જાણ કરવામાં આવી, પરંતુ છતાં પણ બોગસ મતદાન કરવા દીધું છે. જેથી આ ગેરરીતિ બાબતે આ ચૂંટણી અધિકારી સસ્પેન્ડ થાય અને ગ્રામ પંચાયતની ચૂંટણી ફરી કરવામાં આવે તેવી અમે ચૂંટણી અધિકારી સાહેબ તથા પ્રાંત અધિકારી સાહેબ તથા કલેક્ટર સાહેબ નમ્ર વિનંતી કરીએ છીએ ચૂંટણી બીજી વખત થાય અને આમાં જે બોગસ મતદાન કરવા દીધું છે એની કાયદેસર કાર્યવાહી થાય.